જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડનગર ભાજપ શહેરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આ સ્નેહ મિલનમાં ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલ રહ્યા હાજર. વડનગર ભાજપ શહેરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. તેમાં સ્નેહ મિલનમાં ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોની વાત કરી હતી. પરંતુ વડનગરમાં અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા તથા પાણીનો પ્રશ્ન કોણ કરશે? મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સ્નેહ મિલન કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતો કરી હતી અને સ્વદેશી આપવાની વાત કરે છે, પરંતુ સ્વદેશીની જગ્યાએ વિદેશી વસ્તુઓનો મોબાઈલ તથા ખાદ્ય ચીજ વસ્તુઓ વધુ વપરાય છે. સ્વદેશીનો અર્થ એટલે પોતાની જમીન, પશુપાલન, પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલું અનાજ તથા ધોતી, જપો અને માથે સફેદ ટોપી પહેરી હોય તે સ્વદેશી કહેવાય. પરંતુ આજના આધુનિક તથા ટેકનોલોજી અપડેટ હોવાની જગ્યાએ ઘરે ઘરે સ્વદેશીની વાતોનો સંકલ્પ લેવડાવાયો હતો, પણ આજે તો જંગલો તથા વૃક્ષો કપાઈ ગયા છે. તેનું શું? સ્નેહ મિલન કાર્યક્રમમાં વડનગર પાણીની વ્યવસ્થા માટે કોઈ ચર્ચા તથા સુખ દુઃખની વાતો કરી હતી. પ્રજાજનો પાણી, રોડ, રસ્તા, વીજળી વગેરેની નવા વર્ષની વાતો ના કરી વડનગરમાં દરરોજ પાણી મળે તેવી વ્યવસ્થા તે વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામની વાતો કરતા વડા કરવામાં થાકતા નથી અને પોતે પોતાના મત વિસ્તારમાં પ્રજાજનોની સમસ્યા દૂર કરવાની માટેની નવા વર્ષમાં વાત જ ના કરી. ઘર ઘર સ્વદેશીની વાતો કર્યા વગર ખેડૂતોના પાક નુકસાન, યુવાનોના રોજગારી તથા મોંઘવારી વિશે ચર્ચા કરી જ નહીં.